જેતપુરના સાડીઓના કારખાનામાંથી નીકળતું કેમિકલ આસપાસના વિસ્તારમાં ઠાલવતા મૂંગા પશુઓને અસર। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતપુરના જૂના 5 પીપળા રોડ રેલવે કાલાપુલ પાસે આવેલ એમ્પોરિયમ ડાઇંગના માલિક ભાવેશભાઈ હરિભાઈ પટેલ જે સાડી છાપવાનું કારખાનું ચલાવે છે, આ સાડીમાં વપરાતા કેમિકલ સિલિકેટ અત્યંત જલદ કેમિકલ્સ પોતાના કારખાનાની આસપાસ ઠાલવી જમીન વાયુ પ્રદૂષણ ફેલાવે છે અને એની અસર મૂંગા પશુઓ કે જ્યાંથી પસાર થાય છે અને ગાયોના પગની ખરીઓ તેમની અસર થતાં આ ગાયોને વ્યંગૃત પીડા થતી હોય, આ ગાય બિનવારસી હોય તેની સારવારમાં ધ્યાન ન દેતા અત્યંત દયનીય બની જાય છે। આ અંગે પશુઓના ડોક્ટર રાણપરિયા પણ આ બાબતે તપાસ કરતા એમ્પોરિયમ ડાઇંગના પ્રદૂષણ જવાબદાર છે એમ જણાવ્યું હતું। આમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને આ બાબત ધ્યાન લઈને ધોરણસર પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી। એક તો અત્યારે ચોમાસાનો પિરિયડ છે, કાદવ કીચડ અને જે અમુક એરિયામાં ખાસ કરીને મેં 4-5 કેસ જોયા જે રેલવે સ્ટેશનની પાછળના એરિયામાં, ત્યાં જે અમુક કેમિકલયુક્ત પાણી કોઈ ગયું હોય, કોઈ ગરમ પાણી ગયું હોય, એના હિસાબે એ કાદવ કીચડમાંથી ગાયો હાલી હોય એટલે એની જે નીચેનો ભાગ હોય ખરીની અને ઉંદર ખરીની વચ્ચેનો ભાગ જે એકદમ સોફ્ટ ટીશ્યુ હોય, ત્યાં મસલનો ભાગ માંસનો ભાગ ઓછો હોય એટલે એ ચામડી એકદમ કૂણી હોય એટલે તાત્કાલિક એ ચામડી નીકળી જાય અને એકવાર ચામડી શરીર પરથી મૂકી દઈએ પછી અત્યારે આ ચોમાસાના પિરિયડમાં સેપ્ટિક એટલે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અમારા એરિયામાં ગાયું ભેહું ને બધા ચાંદા પડી ગયા છે અને કારખાનાનો ત્રાસ બહુ છે, કેમિકલ ને બધું એવું નાખે, એવું સિલિકોન ને કેમિકલ ને બધું, એની હિસાબે ગાયું ભેહું 40-25 ગાયું ભેહું ને બધાને એવું થઈ ગયું છે ચાંદા પગમાં અને 20-25 ગાયું ને ભેહું બધું મરી ગયું છે।